જય હિન્દ। હું પ્રકાશ ડોંગા, સંગઠન મંત્રી, ગુજરાત આમ આદમી પાર્ટી। આજે જામનગર શહેર અને જિલ્લાની ટીમ જે આવેદન આપવા માટે આવી છે, એમની પાછળનો મુખ્ય હેતુ એવો છે કે આ મહાભ્રષ્ટ ભાજપ સરકાર, એમની કોઈ પણ પોલિસી હોય, એમની પાછળનો હેતુ હંમેશના માટે પ્રજાલક્ષી ઓછો હોય અને એમના મળતિયાઓને પુષ્કળ માલામાલ રીતે કેમ કરી દેવામાં આવે, એના માટે કદાચ જરૂર પડે તો ગુજરાતના કે ભારતના ગમે એટલા લોકોના જીવ પણ કેમ દેવા પડે, તો એનાથી આ મહાભ્રષ્ટ ભાજપ સરકાર છે એ પાછી ખચકાતી નથી। એવો જ એક કિસ્સો જે બન્યો છે ખ્યાતિ હોસ્પિટલનો, કે જે મા અમૃતમ કાર્ડના જે ડિડક્ટ છે કે એમની પાછળ હોસ્પિટલોને કેમ વધારેમાં વધારે ફાયદો થાય, પ્રજાને કે પેશન્ટને એ ટ્રીટમેન્ટની જરૂર છે કે નથી જરૂર એ બીજા નંબરની વાત છે। હોસ્પિટલોને પૈસા મળતા રહેવા જોઈએ। આ જે ખ્યાતિ હોસ્પિટલમાં ઘટના બની છે એ ખ્યાતિ હોસ્પિટલને 2021માં બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી અને ત્યારે એવા બણગા ફૂંકવામાં આવ્યા હતા કે કોઈ પણ ચમરમંદિરને છોડવામાં નહીં આવે। તો 3 વર્ષમાં એ કયા ચમરમંદિરને પકડવામાં આવ્યા છે, લોકોની સામે મહાભ્રષ્ટ ભાજપ સરકારના જે લોકો છે એ પહેલાં તો મૂકે। બીજા નંબરમાં અમે આમ આદમી પાર્ટી આ પ્રજાવતી કહેવા માંગીએ છીએ કે તમારે તમારા મળતિયાઓને માલામાલ બનાવી દેવા હોય તો બનાવી દો, તમારી તેજુરીમાંથી એમનેમ પૈસા દેવા હોય તો દઈ દો, પણ આ લોકોના જીવ સાથે ચેડા કરવાનું 2 હાથ જોડીને વિનંતી કરી છે, બંધ કરો। આ લોકોનો મહાસંહાર જે છે નરસંહાર કરવાનું બંધ કરો, નહીતર પછી આ જે શાંતિપૂર્વક આપવામાં આવેદન જે છે એ કાલ સવારે આજે જે ગાંધી ચિંધ્યા માર્ગે આવ્યા છીએ, કાલ સવારે અમે ભગતસિંહ કે ચંદ્રશેખર આઝાદના ચિંધ્યા માર્ગે પણ ચાલશું। ધન્યવાદ।